આ મારો સમાજ અને એની માટે તો હું જીવું છું. એટલે મારો સમાજ અતિ ગરીબ અને પ્રચાર, એટલે મારા સમાજને સમજાવવા એના કરતા એની માટે કામ એ મહત્વ. એટલે મારા સમાજના જેટલા આગેવાન અને જેટલા ધારાસભ્ય એમને બી બધાનું કહું કે તમે લોકો સમાજને કંઈ પ્રોત્સાહન આપવા આવા પ્રયત્ન કરો અને આગળ વધારો. આપણો સમાજ બહુ ગરીબ અને એને કોઈ દુઃખ ન પડે એવા તમે બધા પ્રયત્ન કરજો. હું તો કરું, પણ હું ટૂંકો આખા ગુજરાતને એક બાજુ કહેજો એ મારા બસની એ મારા તાકાતની વાત નથી, પણ મારાથી થાય એટલું આપણા સમાજ માટે જેટલું બને એટલા પ્રયત્ન કરીશ. અને આ માટે મારે જેટલું કરવું પડે હું દોડી ભલે તો દુઃખી થતો. હું આટલા તબિયત ખરાબ હોવા છતાં આ સુરત બી આવ્યો છું, બાય રોડ ભાવનગર પણ સમાજ માટે કોઈ શોખ નથી, પણ સમાજ મારો બહુ ગરીબ અને અતિ પ્રચાર, એટલે એને કોઈ દુઃખી ન કરે એની માટે મારા ગુજરાત કોરી સેના વર્ષોથી સમાજની માટે કાર્યરત છે. સુરત શહેરના અમારા પ્રમુખ પીએમભાઈ સાખટ અને એમના આ આગેવાનો દ્વારા અમારે સુરત મુકામે સમાજના જે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણનું એક આયોજન રાખ્યું, જેથી આખું સમાજ એક સાથે ભેગું થાય અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રોત્સાહન આપે. જેના ભવિષ્યના દિવસોમાં જે ભાઈના ઓનલાઈન એજ્યુકેશન જે અમે પુરુષોત્તમભાઈની સૂચનાથી અમે બનાવ્યું છે, એક એવો સંકલ્પ હતો કે ભવિષ્યમાં કોરી સમાજ પાસે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી હોવા જોઈએ. એટલે એ સંકલ્પને ધ્યાનમાં રાખી એ વધુમાં વધુ શિક્ષણ વ્યાપ સમાજમાં વધે, એટલે 12માંથી સમાજના છોકરાઓનું ઘડતર થાય અને એ ભાઈ ઓનલાઈન એજ્યુકેશનમાં ફ્રી ઓફ કોસ્ટનો એક સમાજની વ્યવસ્થા છે કે સમાજના વિદ્યાર્થીઓ ઘણીવાર મારા સમાજમાં જેમ મારા બાપુજીએ કીધું કે ભાઈ સૌરાષ્ટ્રથી ઘણા બધા મારા ભાઈઓ અહીંયા આવેલા છે, કોઈક એના વ્યવસાય માટે, કોઈક હીરાના કારીગર તરીકે, તો એમનો પોતાનો વ્યવસાય કરી શકે અને સાંજે એમની અનુકૂળતાએ પરીક્ષાની તૈયારી કરી શકે. એટલે આ ભાઈ ઓનલાઈન એજ્યુકેશન અમે નિર્માણ કર્યું છે જે ભવિષ્યના દિવસોમાં સમાજનું એક સોપાન થાય અને સમાજના માટે આ છોકરાઓએ જેમ પુરુષોત્તમભાઈ વર્ષોથી સમાજની સેવા કરી છે, આજે સમાજની આ બીજી પેઢી છે તો એ પેઢી એ સમાજને કાંઈક આપે એની માટે આ કાર્યક્રમ. અને ખાસ કરીને સર તમે જે યુવાનો, આપણે જે કોળી સેનાના યુવાનો છે તેમને તમે શું સૂચના આપશો? કોરી સેના અને સાથે સમસ્ત કોરી સમાજના યુવાનોને હું ખાલી એટલું સૂચના આપીશ કે આપણા શાસ્ત્રમાં લખેલું છે કે સૌ પ્રથમ પહેલા આપણા કુળનું ધર્મ, જે કુળમાં તમે જન્મ્યા છો, આપણે સૌ પ્રથમ પહેલા આપણા સમાજનો ઉદ્ધાર કઈ રીતે કરીશું, સમાજનું સંગઠન વધુમાં વધુ કઈ રીતે શક્તિશાળી બની શકે. કારણ કે આમ તમે જોવા જાવ તો સમગ્ર ગુજરાતમાં હું આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું આભાર માનું છું કે વસ્તી ગણતરીનો એક વિષય લઈને આવ્યા. ભવિષ્યના દિવસોમાં ગુજરાત કોરી સેના અને સમસ્ત કોરી સમાજના તમામ સંગઠનો ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષસ્થાને એક બેઠક બોલાવી અને તાલુકે કોરી સમાજની વસ્તી ગણતરીમાં જે સરકારે આ વિઝન જે બહાર પાડ્યું છે એમાં વધુમાં વધુ બધા જોડાય વસ્તી ગણતરીમાં, એની માટે અમે ભવિષ્યના દિવસોમાં પ્રયત્ન કરશું. ભાઈ ઓનલાઈન એજ્યુકેશનમાં આજે આ ફેઝ 2 કાઢ્યો છે, આના પછીના જે ફેઝ છે એ જે અનસ્કિલ ડેવલપ તમારા યુવાનો છે, અમારી દીકરીઓ છે, જે પોતાનું વતન મૂકીને ક્યાંક જવું પડે છે, તો એ અનસ્કિલ યુવાનો માટે એક એવા અમે કાર્યક્રમો કરશું. પણ એ જ્યારે કોળી સમાજની શાખાઓ, જે પુરુષોત્તમભાઈની સૂચના મુજબ અમે કોળી સેનાની શાખાઓ નીમવાના છે, એમાં સમાજના જે જૂના આગેવાનો હોય, વર્ષોથી જે સેનામાં કામ કર્યું હોય, એને શાખા પ્રમુખ તરીકે એનું પદવી આપશું અમારા ભાઈ શ્રી હીરાભાઈ, પુરુષોત્તમભાઈ, અને આખું આ સમાજનું સંગઠન એની સાથે જોડાય અને ભવિષ્યના દિવસોમાં યુવાનો માટે અને અમારી દીકરીઓ માટે કરિયર એકેડેમીઓ ચાલુ થાય તાલુકે, જેથી સમાજના યુવાનોને રોજગાર મળે અને એમના તાલુકામાં જ મળે, એવા અમારા સંકલ્પ છે. હલો, નમસ્કાર. હું હેતન કુમાર એક નાનકડી અરજ લઈને આવ્યો છું.
રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બનતી હોય, પણ એ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે. એક સરસ મજાની સંગઠન છે, એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાનો પ્રયત્ન કરે છે. સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ભૂલતા નહીં દીવ મિરરને જાણવાનું, માણવાનું પ્લીઝ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.